નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ ગોધરા નેશનલ હાઈવે રોડ પર આવેલ ઓરવાડા ગામ ખાતે આરોગ્ય કેન્સર હોસ્પિટલની આજુબાજુ ગામના રહીશોમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું। હાલમાં ચાલી રહેલી સત્તામાં ભાજપ સરકારના થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે ભારત આયુષ્માન ભારત કાર્ડ સુવિધા રાખવામાં આવી છે, પરંતુ સમયસર સુવિધા ન મળતા દર્દીઓ 24 કલાક સુધી સારવાર માટે રાહ જોવી પડતી હોય છે। હાલમાં હોસ્પિટલમાં ઓપરેશનને લગતું ગંદુ પાણી ખેતરોમાં છોડી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હોસ્પિટલમાં આવેલ સ્ટાફ પોતાની મનમાની સામે આવ્યું છે। આ કેન્સર હોસ્પિટલમાં દર્દી સાથે આવેલ લોકો માટે બેસવા માટે માકડા, પીવા માટે પાણી તેમજ જાહેર શૌચાલય પણ ઉપલબ્ધ ન હોવાથી આજુબાજુ ખેડૂતોના ખેતરોમાં ટોયલેટ જતા હોય છે। તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। આ આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો વધુ વિગતો બહાર આવી શકે તેમ છે। મનમંથન ન્યૂઝ, મહેશ પટેલ, પંચમહાલ। ઓરવાડા ગામ ખાતે જે કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી છે તે મુખ્યમંત્રીના હસ્તે તે એમાં આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ અવેલેબલ સેવા આપવામાં આવી રહી છે। એમાં જે કેન્સર હોસ્પિટલ છે તે ટૂંકા સમયની અંદર અત્યારે જે આવેલા પેશન્ટોને પૂરી સુવિધા નથી આપી શકતી, જેથી કરી આ જુઓ છો તમે કેમેરાની અંદર જોઈ શકો છો કે આ જે બધા પાર્કિંગ છે, આ પાર્કિંગમાં નહીં પણ પરંતુ આ રોડ ઉપર આજુબાજુ આવી રીતે ગાડી પાર્ક કરવામાં આવે છે અને જે આવેલા પેશન્ટોને નાહવા માટે, પછી રહેવા માટે, બેસવા માટે કે જાહેર શૌચાલય કોઈ પણ પ્રકારનું બનાવવામાં આવેલ નથી, જેથી કરી પેશન્ટો આવી જે ખેડૂતોના ખેતરમાં જઈ અને ટોયલેટ કરતા હોય છે। હવે આ જે કેન્સર હોસ્પિટલ છે એ કેન્સર હોસ્પિટલ અત્યારે ઘણા બધા પેશન્ટો આજે સુવિધાથી વંચિત છે। મનોમંથન સમાચાર, મહેશ પટેલ, પંચમહાલ, ગોધરા। ભાઈ ખરસણાથી અમે ઝાલોદ તાલુકાથી આવ્યા ને અહીંયા દવાખાના ડૉક્ટરે અમને લખી આપ્યું કે સારવાર ફ્રીમાં થશે। કે હવે અહીંયા આવ્યા પછી અમે ગાડી ભાડે કરીને આવ્યા, 3500 રૂપિયામાં ગાડી ભાડે કરીને આવ્યા ને અહીંથી આવે ને કે પૈસા પહેલાં તમે જમે કરાવો, તમે ત્યારે તમારે સારવાર થશે। આ લોકો તાત્કાલિકમાં 5000 રૂપિયા ભરાયા ને પછી સવારમાં ફેર પાછા 10000 રૂપિયા પાછા ભર્યા। બરાબર, તો તમને ખબર છે આમાં આયુષ્માન કાર્ડ ચાલે છે? હા ચાલે છે, મેં અહીંયા લખેલું બોર્ડ મારેલું છે। બરાબર, તો એ કાર્ડ તમે બતાવ્યું? હા, તો આ લોકો ના પાડે છે અહીંથી। બરાબર, શું કહે છે? કે આ કાર્ડ અહીંથી ચાલતું નથી, બહારથી બધી દવા કરવી પડે। બરાબર છે, શું નામ છે તમારું? નામ પારસિંગભાઈ વકાભાઈ। બરાબર, ખરસણા। બરાબર, શાના માટે આવ્યા છો હોસ્પિટલમાં? મારા કાકાને દવાખાનામાં લઈ આવ્યા છે ભરતી કરવા માટે। તો તમને એની સુવિધા કેવી લાગી? તમને સુવિધા તે બરાબર છે, પણ પૈસા બહુ લે છે। કેટલા પૈસા લે છે? કાલે 5000 ભર્યા, આજે 10000। આજે 10000। બરાબર, અને તમે ક્યારે આવ્યા? કાલે આવ્યા। બરાબર, પેલું આયુષ્માન કાર્ડ તમે બનાવ્યું છે ત્યાં? ભણાવ્યું છે ને। હા, તે એને શું કીધું? તમે બતાવ્યું એમને? બતાવ્યું જ નથી, પણ આ ના ચાલે એમ। ના ચાલે એવું કીધું? હા, બરાબર, તો શું નામ છે તમારું? મુંડિયા વાલસિંહભાઈ ચક્રાભાઈ।